જય શ્રી કૃષ્ણ મિત્રો. અષ્ટમીને દિવસે સુરણનો મહિમા કંઈ અલગ છે. તેમાં આપણા દક્ષિણ ગુજરાતમાં તો તીખું સુરણ અને મીઠું સુરણ બંને બને છે. તીખા સુરણ અને મીઠા સુરણની રેસીપી આજે આપણે જોઈશું, કારણ કે મીઠું સુરણ આપણે પ્રસાદમાં પણ ધરીશું. તો ચાલો આપણે જોઈએ બંને તીખા અને મીઠા સુરણની રેસીપી. તો તેના માટે સૌથી પહેલાં આપણે આ સુરણ લઈ લઈશું. સુરણના મોટા મોટા ટુકડાને આપણે આવી રીતે કાપી લઈશું. કાપી લીધા પછી સુરણને આપણે બરાબર સરખા ભાગ કરીને છોલી લઈશું. આ રીતે આપણે એને છોલી લઈશું. હવે એને 2 થી 3 પાણીમાં બરાબર ધોઈને કુકરની અંદર આપણે એને બાફવા મૂકવું. જે રીતે આપણે બટાકા બાફવા મૂકીએ છીએ ને તે જ રીતે સુરણને પણ બાફી લેવાનું છે. આ સીટી પડી ગઈ છે અને સુરણ મસ્ત મજાનું બફાઈને તૈયાર થઈ ગયું છે. હવે મીઠા સુરણ માટે આપણે આમાંથી થોડોક ટુકડો બહાર કાઢી લઈશું સુરણનો. હવે આને આપણે નાના નાના ટુકડા કરી નાખીશું. તેલનો વઘાર મૂકીશું, જેમાં રાઈ, જીરું, હિંગ, મીઠો લીમડો બધું નાખીને આપણે આ કાપેલા સુરણને અંદર વઘારી નાખીશું. આ કેવો સરસ મજાના સુરણ બફાઈને તૈયાર થઈ ગયા છે. હવે એમાં આપણા રૂટિનના બધા મસાલા એડ કરીશું. હળદ, મરચું, ધાણા જીરું, આદુ મરચાંની પેસ્ટ બરાબર એને સાતળશું. ખૂબ જ સરસ. ગળપણ માટે આપણે એમાં થોડો ગોળ ઉમેરીશું. એને બરાબર મિક્સ કરી દઈશું. ઉપરથી લીલા ધાણા ભભરાવશું. તો આ આપણું તીખું સુરણ બનીને તૈયાર થઈ ગયું છે. જુઓ, સરસ મજાનું સુરણ રેડી છે. હવે આપણે જે મીઠા સુરણ માટે સુરણ બહાર રાખેલું હતું તે લઈ લઈશું. તેને આ રીતે સરસ મેશ કરી લઈશું અને ઘી મૂકીશું. ઘીમાં એને બરાબર સાતળશું. ઘી છૂટે તે પ્રમાણે એને સંતળાઈ જાય એટલે એમાં આપણે થોડોક ગોળ ઉમેરીશું અને એને ખૂબ બરાબર મિક્સ કરીશું. તો આ રીતે જુઓ, સુરણનો શીરો પણ તૈયાર છે. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો.